દાહોદમાં કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। અનેક ગામોને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ, અવરજવર બંધ થતા લોકોને હાલાકી। ઝાલોદ તાલુકાના લીમડીથી સિમલિયા જતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। લીમડીથી સિમલિયા, માટા પાડલા અને અનેક ગામોને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યું છે। હાલ અવરજવર બંધ થતા લોકોને 10 કિલોમીટર સુધી ફરીને જવાની ફરજ પડી છે। સિમલિયા જવા માટે આ રસ્તો છે, આ પાણીથી જવા જેવી પરિસ્થિતિ નથી, ડૂબી જાય। હમણાં જોખમના જોખમે છે। હવે ડુંગરી આ રસ્તે ફરીને જવાય એવી પોઝિશન છે આજની તારીખે। પુલ ભરાઈ ગયો છે પાણીથી। અહીંથી જવા કુણી ના સિમલિયા, પાડલા, વાકોલ એ તરફ જવા માટે અત્યારે કોઈ જે હાલત જવા જેવી હાલત નથી। આમ જવું હોય તો કુણીથી જવાય, આમ જવું હોય તો ડુંગરીથી જવું પડે છે। દાહોદ જિલ્લામાં સવારથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને નદી નાળા પણ છલકાઈ ચૂક્યા છે। ત્યારે અત્યારે અમે ઊભા છીએ લીમડીથી જે સિમલિયા, મોટા પાડલાને જોડતો જે કોઝવે છે તે પર માર્ગ પર ઊભા છીએ અને આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભયંકર રીતે આ જે પાણીની આવક વધી છે અને કોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ જવા પામે છે। ત્યારે કહી શકાય કે લીમડી શીતળા માતાના મંદિર પાછળથી જવાનો જે સિમલિયા અને મોટા પાડલા અને ફળિયાને જોડતો જે કોઝવે હતો, જે કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને અહીંયા જે વાહન વ્યવહાર તેમજ રાહદારીઓને પસાર થવામાં પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે। કારણ કે જે આ કોઝવે બંધ થતાની સાથે જે ડુંગરી તેમજ સિમલખેડી તરફથી એટલે કે 5 થી 10 કિલોમીટર જેટલો ફેરો લોકોને ફરવો પડી રહ્યો છે અને હાલ કહી શકાય કે વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે। તેના કારણે નદીઓમાં ભયંકર પાણી આવક થતા તમામ જે કોઝવે છે તે અત્યારે ગરકાવ થવા પામ્યા હોય તેવું લાગી રહ્યું છે।